ભુજમાં નવા વર્ષનું અદ્ભુત સ્વાગત કરવામાં આવ્યું। અનેક સ્થળોએ આજે 15 મિનિટ સુધી સૂર્ય નમસ્કારના અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। તો મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને એક નવો કીર્તિમાન રેકોર્ડ કર્યો। ભુજ નગરે નવા વર્ષનું સ્વાગત કંઈક અલગ રીતે કરવું તેવા થીમ સાથે ભુજ ખાતે વિવિધ સ્થળો ઉપર વર્ષના પ્રથમ દિવસે સવારે 8:30થી લઈને 8:45 એટલે કે 15 મિનિટના સમયગાળામાં નવા વર્ષનું સ્વાગત સૂર્ય નમસ્કારથી કરવામાં આવ્યું હતું। નગરની વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વયંભૂ રીતે 15 મિનિટ સુધી સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા। અનેક સ્થળે સવારના યોગ અભ્યાસ પણ કરવામાં આવ્યા હતા, જેમાં ભુજનગર ખાતે ડિવાઇન યોગા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર હિતેશ કપૂર દ્વારા આ વિશે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। નગરના નાગરિકો પૂર્ણ સ્વસ્થ રહે અને પોતાની વ્યક્તિગત દિનચર્યામાં સુધારો આવે તેવા હેતુ સાથે હિતેશ કપૂર દ્વારા આ સૂર્ય નમસ્કાર વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બાળકોમાં ચશ્માનું પ્રમાણ વધી રહ્યું છે, તેમાં ઘટાડો થાય, સમાજ વ્યસન મુક્ત બને તેવા હેતુ સાથે એક નવી દિશા ડેવલપ થાય તેવા પ્રયાસ સાથે આ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો આ નિઃશુલ્ક સૂર્ય નમસ્કાર અભિયાનમાં જોડાયા હતા અને સૌએ સૂર્ય નમસ્કાર કરીને એક સીમાચિહ્ન કીર્તિમાન કર્યો હોવાનું હિતેશ કપૂરે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું।